આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે 3 નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે, ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા, અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ, બેન શ્રી બીજલબેન પટેલ, પૂર્વ મેયર અમદાવાદ, અને રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય, આ 3 મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે. સેન્સની પ્રક્રિયા ચાલુ છે. પ્રદેશની સૂચના મુજબ જે અમારા મંડળના પ્રમુખશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ, એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે. અને જેને પોતાને ટિકિટની માંગણી કરવાની છે, પોતાની વાત મૂકવાની છે, એ પણ પોતાની વાત મૂકશે. કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે. દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ, મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, અમારા જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ, એટલે કુલ મળીને 120 કરતાં ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે.